બાજુ કાચબા છે દેખતા નથી કાચબા પણ સરફની જેમ પણ ઊંચી રાખીને જોઈ છે રામ રામ બધા મિત્રો બધા મજામાં રોકસ્ટાર બધા જય શ્રી રામ જય દ્વારકાધીશ તો હું જ્યારે ભાઈ હું 12th માં હતો ત્યારે ભાઈ પ્રવાસમાં ગયા હતા પ્રવાસમાં બધા જાતા ભાઈ બધાને ખબર છે અને 12th માં હું પ્રવાસમાં ગયો હતો અને ભાઈ ઘણી બધી મોજ મસ્તી અને ભાઈ હર દિવસ જૂનું ભાઈ યાદ કરવું બહુ ડિફિકલ્ટ કહેવાય ઘણું થઈ ગયું ભાઈ 12th માં તો યાર પ્રવાસ ગયા હતા ક્યાં જાન્યુઆરી 2024 માં ગયા હતા 2025 ચાલે છે ઘણો ટાઈમ થઈ ગયો છે ટાઈમ નતો મળતો 12th માં તો વિડીયો ભાઈ બનાવીને અપલોડ કરી દે અપલોડ જેમ આવી ગઈ 12th ની મારે પછી હું ટાઈમ જ ના મળ્યો વિડીયો એડિટ કરવાનો પછી વેકેશન પડી ગયું વેકેશનમાં ભાઈ હું ટાઈમ જ ના મળ્યો વ્યસ્ત થઈ ગયો બધું કામકાજમાં મંડપ સર્વિસમાં જતો હતું કહી દઉં ખોટું ભાઈ શું હિંમત મંડપ સર્વિસમાં જતો પછી કોલેજનું સ્ટાર્ટ થઈ ગયું આમાં વધારે બધું મોટિવેશન આવે ત્યારે ઘણા સ્કીપ કરી સીધા પોઈન્ટ ઉપર આવું તમને કારણ કે ભાઈ 12th માં પ્રવાસમાં ગયા હતા ભાઈ 2 દિવસનો પ્રવાસ હતો એટલો એડિટિંગનો ટાઈમ નતો મળતો ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો તો વિચારે કાઢો ભાઈ એટલા વર્ષ પછી વિડીયો અપલોડ કર્યો અને ભાઈ ક્લિપ હતી મારા પાસે એટલું છે ભાઈ ક્રેઝી નેક્સ્ટ લેવલની ક્લિપ હતી અને શું એવું ડિલીટ થઈ ગઈ હતી મારી પાસે ક્લિપ અને ભાઈ એવા મોમેન્ટ હતા કે વિડીયોમાં એટલું જેટ ક્લિપ હતી મારી પાસે ડિલીટ થઈ ગઈ થોડીક ક્લિપો છે મારી પાસે લોથલ ગયા હતા લોથલના પણ થોડાક ફોટા હશે અને વિડીયો હશે ભાઈ ડિલીટ થઈ ગયા તો છે થોડા જોવો અને સાયન્સ સિટી ગયા હતા સાયન્સ સિટીના થોડાક વિડીયોસ ને ફોટા છે અમદાવાદ કાકડિયા તળાવે ગયા હતા જૂ છે ત્યાં ગયા હતા એ ટુ ઝેડ વાળો વિડીયો છે ભાઈ જેવું સ્કૂલે ભણતો સ્કૂલના મિત્ર મારા વિડીયો જોતા હોય તો તમારા મિત્ર સુધી પહોંચાડી દે આ વિડીયોમાં તમે જે તમારા મિત્રો દેખાય એવી મિત્રોને શેર કરી દો આ વિડીયો ભાઈ મનોરંજન માટે છે કોઈ ભાઈ આડાવડું કે આપણે કઈ લેવા દેવું હોય નહીં આપણે બીક કેવાના લાગે આપણે આછા હોય ખોટું કહેવાના આ વિડીયોમાં જે તમને મિત્રો દેખાણા હોય એ મિત્રો છે તમારા વિડીયો શેર કરો અને વોચ કરો તો વિડીયો કન્ટિન્યુ कंटिन्यू व्लॉग राखिए आप रन कर ओए शियाड़े ओए भागो भागो ओए टाइगर इने में घर ले जवानो ऊपर ना 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 ऊपर दे जल्दी जल्दी हालो ऊपर हृदय में जाओ छूट से भाई हृदय में जाए कहीं तो नहीं हृदय हृदय में कौन है ये लोग?
कहाँ से आते हैं ये? ये हमारे दिल का अंदर क्या होता है वो दिखा रही है। સાયન્સ સિટીનો પ્રવાસ તો તમને સારો લાગ્યો, લાઈક શેર કરો ના ભૂલતા, કમેન્ટ જય શ્રી રામ લખી મજા આવી. The next day. રામ રામ બધાને, તમે બધા મજામાં છો? મને ખબર છે ટાણે એવા છે કાકાજી તળા બાજુ બીજી શૂટિંગ તમને દેખાડી દે હવે. नहीं. અમે આવી ગયા. શું કહેવાય આને? કાંકરિયા તળાવ. સુનિલભાઈ, આમ જો અને તમે જોઈ શકો છો વાંદરા જોઈ શકો છો વાંદરા વાંદરા જોઈ શકો છો. બલાંગુ મારતા વાંદરા. ઝૂમ કરીને બતાવો. આપણા મિત્રો અહીંયા કોમેન્ટરોની કાંઈ કમી નથી, ઘણાય છે. આપણે ભાડે તમારે જોતા હોય તો મળી જાય. અહીંયા તમે મોઢું જોઈ શકો છો. પ્રાંજી તાર પાડો હે બધું પ્રાંજયનો મિત્ર મળી ગયો છે ને અરમાનના આપણે જોઈ શકો છો કાંકરિયા લેક ને બારોબાર આપણે વેઇટિંગમાં ઊભા છે. જોવા મળે છે. તમે જોઈ શકો છો આ પ્લેન જોઈને અમારો એક અરમાન અત્યારે એક વિદ્યાર્થી ગાંડો થાય છે. પ્લેન મેં જોયું જ નથી એમ કહે છે. નો 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 અત્યારે જો અમારા બસના ડ્રાઈવર બાપુશ્રી બેઠા છે. બાપુ બ્લોગમાં આવો છો? કાકા તમે પાસે દેખાતું છે. હા તમે જોઈ શકો છો હા, અમારા સર છે ધર્મેશ સર. આપણે ફાઇનલી અત્યારે કાંકરિયા લેકની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને ફાઇનલી આપણે કહેવું પડે કે ના, અહીંની સ્વચ્છતા એટલે સ્વચ્છતા છે.
આ શું છે આ? આ તો વિલેજમાં જોવા આવો પક્ષી વિલેજમાં જોવા મળે છે. લાસ્ટમાં લીધી ये पूरा बोले तो उनका एरिया હોય તો આવી જાવ આવું નજાર તમારે જોવો હોય તો ગુજરાતમાં પણ જોવા મળશે. કાંકરિયા તળાવમાં અમદાવાદ જો કન્ટિન્યુ બ્લોગ રાખ્યો. हर्ष कह रहा है इतना ऊंचा होता है वो 10 लेते हैं. કન્ટિન્યુ બ્લોગ રાખ્યો. આ છે જળ બિલાડી. જળ બિલાડી મીંગડી કીધી જળ બિલાડી. અરે કન્ટિન્યુ ભાઈ આગળ હાલો. ઓય કાગડો તું તો બી ગયો. કાગડા છીલ દે વર્કો ભાઈ. મગરમચ્છ તમે જોઈ શકો એકદમ રિયલ છે. તમે જોઈ શકો છો મગર. હા वो मगरमच्छ सो रहा है. મગરમચ્છ તમે દેખા દેવા છે માહિતી એ છે. ये मोटो फाड़ी गया.
એનો સડે નહીં મારતો અંદર જાય તો ખબર પડે. અંદર કદાચ થાય ઓલો તો ઈ ના કે જઈને સમજતો હોય અલા હમુકતા લાગે બધું કાઈ નહીં લાગે બેહી ગયું જો જોઈ ને બેહી ગયું આપણી કાચમાં છે દેખતા નથી કાચમાં પણ સરફની જેમ પણ ઊંચી રાખીને જોઈ છે કાચમાં પણ સરફની જેમ પણ ઊંચી રાખીને જોઈ છે અહીંયા ભાઈ એ મગરમચ્છ બોલે કોપી ઘરમાં બીજા ઓકે આમ તો ના કે ઓય આગળ જાય આગળ બધે આગળ જાય આગળ ડિટેલમાં માહિતી આપણે ચેનલ પર જે બ્લોગ આવી જાય જોઈ લેજો. તો મિત્રો તમારા પહેલો બ્લોગ જો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જોતા હું બધા નેક્સ્ટ લેવલનો બ્લોગ હતો ભાઈ પહેલો બ્લોગ અને આઈ થિંક કહું ને તો પ્રવાસમાં ગયો તો ત્યારે જ ભાઈ બ્લોગ અપલોડ કરી દીધો તો મેં ત્યાં જ્યાં ગયા હતા પ્રવાસમાં કેલા સોમનાથ સારંગપુર અને બ્લોગ બનાવ્યા હતા ને એના બ્લોગ ભાઈ અપલોડ કરી દીધા છે એ તમારા બ્લોગ ભાઈ પહેલો બ્લોગ જોવો તો સારંગપુર પ્રવાસમાં ગયા હતા ભાઈ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી ક્લિક કરીને બધા જોતા હોય તો નેક્સ્ટ લેવલનો બ્લોગ છે અને એ બ્લોગ ભાઈ આપણા મેન ચેનલ એટલે કે CG007 નામની ચેનલ છે એમાં ભાઈ બ્લોગ અપલોડ કરેલો છે આપણે ત્યાં સાચી વાત કહું એ બ્લોગ છે ને આઈ થિંક કહું ને તો 1:30 વાગે એવો રાતે એડિટ કરીને બ્લોગ અપલોડ હવે અપલોડ કરવાનો હતો અને 1:30 થઈ ગયું તો બ્લોગ એડિટ કર્યો તો બ્લોગ એડિટ કરતો હતો અને હોઈ ગયો તો પછી અને 4:30 વાગ્યા ભાઈ વહેલા ઉઠ્યા હતા કારણ કે ત્યાંથી જવાનું હતું લોથલ અને અમદાવાદ જવાનું હતું ભાઈ સાયન્સ સિટી ને બધું હતું છે એને ભાઈ બ્લોગ ઉતારીને કારણ કે મિત્રો આ બધા વિડીયોઝ બનાવ્યા હતા મેં હું થઈ ગયું ડિલીટ થઈ ગયા નકર ભાઈ વિડીયો બનત 30 મિનિટનો વિડીયો બનત ભાઈ નેક્સ્ટ લેવલનો બનવાનો હતો બ્લોગ અને ક્લિપ ડિલીટ થઈ ગઈ છે એવું છે બધું. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરજો ભાઈ તો સારું લાગ્યું તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ના ભૂલતા મળીશું આપણે નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ બાય. આ છે જળ બિલાડી જળ બિલાડી મીંગડી કીધી જળ બિલાડી અરે કન્ટિન્યુ ભાઈ આગળ હાલો. ઓય ઓય કાગડો તું તો બી ગયો કાગડા છીલ દે વર્કો ભાઈ. કાકડો કહે છે કે અમે અહીંની શાંતિ